હેલો મિત્રો, ઓનલાઈન સ્ટડીમાં હું તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણી ડેલી કરંટ અફેર્સની ચેનલ ચાલુ થઈ ગઈ છે. ઓકે, તો આજે 10 નવેમ્બરના આપણે કરંટ અફેર્સ જોવાનું છે. તો ચલો ચાલુ કરીએ. તાજેતરમાં વિશ્વ શહેરીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 8 નવેમ્બર. વિશ્વ શહેરીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 8 નવેમ્બર. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનો પહેલો સૌર આધારિત પાણી પુરવઠા પ્રોજેક્ટ શરૂ કરાયો? તો અરુણાચલ પ્રદેશ. પહેલો છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. કરંટ અફેર્સમાં નહીં તો જનરલ નોલેજ તરીકે પણ પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ મનાવવામાં આવે છે. કયા દિવસે? તો 9 નવેમ્બરે. શું મનાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ. 5 નવેમ્બરના રોજ વર્લ્ડ સુનામી અવેરનેસ ડે મનાવવામાં આવે છે. કયા દિવસે? 5 નવેમ્બરે. ઓકે, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ડેલી કરંટ અફેર્સ માટે ઓલ મટીરિયલ અવેલેબલ છે. ઓકે, ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે. 1 નવેમ્બરના રોજ વર્લ્ડ વેગન ડે મનાવવામાં આવે છે. 1 નવેમ્બરના રોજ શું મનાવવામાં આવે છે? તો વર્લ્ડ વેગન ડે મનાવવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે તાજેતરમાં કોને યુએનની સલાહકાર સમિતિના પસંદગી કરવામાં આવી છે? તો વિદિશા મૈત્રા. કોણ છે? વિદિશા મૈત્રાને શું કરવામાં આવે છે? તો યુએનએની સલાહકાર સમિતિમાં પસંદગી કરવામાં આવેલી છે. સેકન્ડ ક્વેશ્ચન છે તાજેતરમાં 2021 ઓસ્કાર પાત્ર માટે ફિલ્મ નટખટના અભિનેત્રી કોણ છે? તો વિદ્યા બાલન. બરાબર છે. ઓસ્કાર માટે એને ફિલ્મ એવી છે તો ઓસ્કાર એવોર્ડ આપ્યો છે. બરાબર છે. એની અભિનેત્રી કોણ છે? તો વિદ્યા બાલન. તાજેતરમાં આવેલ રિપોર્ટ અનુસાર ભારતનો સૌથી પ્રદૂષિત શહેર કયું છે? તો મુરાદાબાદ. કયું છે? મુરાદાબાદ સૌથી પ્રદૂષિત શહેર છે. ઓકે, અમારી નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.